પંચમહાલમાં ગોધરા રેલવે સ્ટેશન પરથી લાખોનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પરથી એક મહિલા સહિત 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ સંજોગોમાં બંને પાસેથી $19,800 મળી આવ્યા। જપ્ત કરાયેલ વિદેશી ચલણની ભારતીય કિંમત આશરે ₹18.61 લાખ થાય છે। બાતમીના આધારે ગોધરા બી ડિવિઝન પોલીસે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી બંનેને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી વિદેશી ચલણના કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી પોલીસે નાણાં અને પાસપોર્ટ જપ્ત કર્યા છે। પોલીસ હવે આ રકમનો સ્ત્રોત અને ઉપયોગ વિશે વધુ તપાસ હાથ ધરશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પાર્થ પંચાલ। પાર્થ, જણાવશો ગોધરા રેલવે સ્ટેશન પરથી જે દંપતી ઝડપાયું તેની પર કેવી કાર્યવાહી અને પ્રાથમિક તપાસમાં શું વિગતો મળી રહી છે? રેલવે સ્ટેશન ખાતેથી ચોક્કસ માત્રામાં પોલીસને બાતમી આધારિત લાખો રૂપિયાનું જે વિદેશી ચલણ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ગોધરા રેલવે સ્ટેશન પર એક મહિલા સહિત 2 વ્યક્તિઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેઓ પાસેથી શંકાસ્પદ સંજોગોમાં $19,800 મળી આવ્યા હતા, જેની પ્રાપ્ત ઇન્ડિયન અને ભારતીય રકમ તેની 18.61 લાખ જેટલી માતબાર રકમ થતી હોય છે। ખાસ કરીને પોલીસ દ્વારા તેઓની બાતમી આધારિત તપાસ કરતા તેઓને આ ચલણ રકમનો કોઈ પણ પ્રકારનો કાયદાકીય દસ્તાવેજ અથવા પુરાવો ન હોવાથી પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓની ધરપકડ કરી તેઓના નાણાં અને પાસપોર્ટને જપ્ત કર્યા હતા। હાલ તો પોલીસ આટલી મોટી રકમ કયા સ્ત્રોત આધારિત અને કયા ઉપયોગ માટે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લાવી રહી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ત્યારે ખાસ કરીને આટલી મોટી માત્રાની વિદેશી રકમની હેરાફેરીનું સૌથી મોટું રેકેટ ગોધરામાંથી હાલ ઝડપાયું હોવાનું સૌથી પહેલા એધાન મળી રહ્યા છે। જી પાર્થ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।